હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સીપીની માવત. આજે આપણે આ વિડિયો લેક્ચરમાં સ્ટાન્ડર્ડ 6 ન્યૂ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક્સ એનો યુનિટ 3 સ્ટ્રેન્થ ઓફ નેચરનો આપણે પાર્ટ 1 એટલે કે લિસનિંગ પાર્ટનો A to Z અભ્યાસ કરવાના છીએ. પણ જો હજુ પણ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તમારા મિત્રોને જો પસંદ આવે તો આ વિડિયો શેર પણ કરજો, બેલ આઇકોન પણ દબાવી દેજો અને લાઈક પણ કરી દેજો. તો ચાલો આપણે શરૂઆત કરીએ પહેલા પાર્ટ યુનિટ 3 ના સ્પેલિંગથી. તો યુનિટ 3 ના સ્પેલિંગ છે એમાં આપણે પહેલું યુનિક એટલે કે અજોડ, એબિલિટી એટલે કે ક્ષમતા, એપ્રિસિએટેડ એટલે કે વખાણ્યા, યુનિકનેસ એટલે કે અજોડતા, એક્સપ્લેન્ડ એટલે કે સમજાવ્યું, ડેન્સ એટલે કે ગાઢ અથવા તો ઘટાદાર, બિહાઇવ્સ એટલે કે મધપૂડો, યેલ્ડ એટલે કે બૂમ પાડી, બિહેવ એટલે કે વર્તન કરવું, એપોલોજાઇડ એટલે માફી માગી, ર્યુડ એટલે કે ઉદ્ધત, હોર્નબિલ એટલે કે ચિલોત્રો, મિસ્ટ્રી એટલે કે રહસ્ય, ટ્રોપિકલ એટલે કે ઉષ્ણ કટિબંધીય પ્રદેશનું અથવા તો ગરમ પ્રદેશનું, ગરમ આબોહવાવાળો પ્રદેશ, કેવિટી એટલે કે બખોલ, અવેલેબિલિટી એટલે કે ઉપલબ્ધતા, પ્રાપ્યતા, સેફ્ટી એટલે કે સલામતી, પ્રિડેટર એટલે કે શિકારી, હન્ટર, ઇન સર્ચ ઓફ એટલે કે ની શોધમાં, ડાઇટિંગ એટલે કે ખાનપાન અથવા તો ખાણીપીણી, હેપન એટલે કે બનવું અથવા તો ઘટના ઘટવી, સેપરેટ એટલે કે અલગ, સ્ટ્રગલ એટલે કે સંઘર્ષ, પ્રેઝન્સ ઓફ માઇન્ડ એટલે કે ત્વરિત નિર્ણય શક્તિ, અને એક્સક્રેટા એટલે કે મળ, અને સેલિવા એટલે કે લાળ. તો મિત્રો આ યુનિટ 3 ના સ્પેલિંગ છે, તમે બરોબર જોઈ લેજો. જોઈએ આપણે લિસનિંગ પાર્ટ યુનિટ 3 સ્ટ્રેન્થ ઓફ નેચર. એમાં સૌથી પહેલા રિસાઇટ એન્ડ એન્જોય એક પોયમ આપેલી છે, મોર્નિંગ સોંગ. તો આ મોર્નિંગ સોંગનું આપણે એનિમેશન એક વિડીયો ક્લિપ નિહાળીએ. I hope all of you enjoyed the poem. Now let's read the poem Morning Song. એમાં પહેલી સ્ટાન્જા,
When birds get up in the morning, they always say good morning. When birds get up in the morning, this is what they say. Chirp, 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 chirp. When birds get up in the morning, this is what they say. Now let's see the second stanza. When dogs get up in the morning, they always say good morning. When dogs get up in the morning, this is what they say. Bow, 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 bow. When dogs get up in the morning, this is what they say. નેક્સ્ટ એક્ટિવિટી આપણે જોઈએ, જેમાં સૂચના આપેલી છે, સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ ન્યૂ સ્ટાન્જા ફ્રોમ ધ પોયમ. તો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામ્પલમાં પહેલાં આપણે આપેલું છે કેટ્સ મ્યાઉ, એટલે કે કેટ્સ છે એનો જે બોલવાનો અવાજ છે એ મ્યાઉ છે. તો એના ઉપરથી આપણે એક સ્ટાન્જા આપેલી છે કે વેન કેટ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ, they always say good morning. When cats get up in the morning, this is what they say. Meow, 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 meow. When cats get up in the morning, this is what they say. તો મિત્રો આ એક્ઝામ્પલ હતું. હવે એના ઉપરથી આપણે એક બીજી સ્ટાન્જા બનાવવાની છે નંબર 1માં, જેમાં આપણે બે શબ્દો આપેલા છે ડક્સ અને ક્વેક. એટલે કે ડક્સ છે બતક છે, એનો બોલવાનો અવાજ છે તે ક્વેક છે. તો આપણે એ કમ્પ્લીટ કરતા જઈએ અને રીડ પણ કરતા જઈએ. When ducks get up in the morning, they always say good morning. When ducks get up in the morning, this is what they say. Quack, 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 quack. When ducks get up in the morning, this is what they say. તો મિત્રો એકદમ સરળ છે એક્ઝામ્પલ ઉપરથી તમને ખ્યાલ આવી જશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આપણે, એમાં છે ક્રોસ અને કાઉ. એટલે કે ક્રોસ કાગડો છે એ કાઉ બોલે છે, બરાબર. તો એના ઉપરથી આપણે સ્ટાન્જા બનાવવાની છે. વેન ક્રોસ ગેટ અપ ઇન ધ મોર્નિંગ, ધીસ ઇઝ they always say good morning. When crows get up in the morning, this is what they say. Cow, 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 cow. When crows get up in the morning, this is what they say. ત્યાર પછી નેક્સ્ટ આ રીતના તમે કાવ મૂસ એટલે ગાય છે એ મૂસ કરે એટલે ગાય છે તે એનો અવાજ છે, એનો સાઉન્ડ છે મૂસ છે. તો એના ઉપરથી તમે એક બીજી નવી સ્ટાન્જા બનાવી શકો, જે હું તમને હોમવર્કમાં આપું છું. ત્યાર પછી કોક છે એ ક્રોસ કરે એટલે કે રૂસ્ટિંગ કરે છે, કૂકડો છે તે. તો એના ઉપરથી તમે પણ એક બીજી સ્ટાન્જા પણ બનાવી શકો. અને ત્યાર પછી ડોગ બાર્ક્સ એટલે કે કૂતરો છે એ બાર્ક્સ એટલે કે એ ભસે છે. તો એના ઉપરથી તમે અહીંયા એનિમલ્સના નામ અને એના જે બોલવાના સાઉન્ડ છે એ ખાલી ચેન્જ કરો એટલે નવી સ્ટાન્જા બની જશે. અને ત્યાર પછી જે સ્પેરો ચિપ્સ એટલે કે ચકલી છે તે ચિપ્સ કરે એટલે કે એ ચી ચી બોલે. તો આ ઉપરથી તમે આ 4 નવી સ્ટાન્જા પણ બનાવી શકો. નેક્સ્ટ જોઈએ આપણે, સ્ટોરી આપેલી છે લિસન ટુ ધ સ્ટોરી એટલે કે આ સ્ટોરીને સાંભળો. એવરીવન ઇઝ યુનિક. સ્ટોરીનું નામ છે એવરીવન ઇઝ યુનિક એટલે કે દરેક ખાસ હોય છે. આપણે પહેલાં રીડ કરી લઈએ. વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ ડિફરન્ટ એનિમલ્સ લિવિંગ ટુગેધર ઇન અ બિગ ફોરેસ્ટ. એટલે કે એક મોટા જંગલમાં બધા પ્રાણીઓ રહેતા હતા. ઇચ એનિમલ હેડ ઇટ્સ ઓન યુનિક એબિલિટી એટલે કે દરેક પ્રાણીઓ પાસે કંઈક ક્ષમતા હોય છે, આવડત હોય છે. ધોઝ એબિલિટીઝ મેડ ધેમ સ્પેશિયલ. અને આ જે ખાસ એબિલિટી હોય છે એ જ જે તે પ્રાણીને એક સ્પેશિયલ ખાસ બનાવતું હોય છે. ધેર વોઝ અ વાઇઝ ઓલ્ડ બંડિયન ટ્રી એટલે કે એક મોટું જૂનું વડલાનું ઝાડ હતું. હી વોચડ ઓવર ધ ફોરેસ્ટ એન્ડ એપ્રિશિએટ ધ યુનિકનેસ ઓફ એવરી એનિમલ્સ. એટલે કે એ હંમેશા આ જંગલના જે પ્રાણીઓ હતા એનું અનુસરણ કરતા, એનું દેખરેખ રાખતા અને હંમેશા એનામાં જે એબિલિટી હોય છે દરેક પ્રાણીઓમાં એને એપ્રિશિએટ કરતા એટલે કે વખાણતા. વન ડે ધ એનિમલ સ્ટાર્ટેડ કમ્પેરિંગ ધેમસેલ્સ ટુ વન અનધર. પણ એક દિવસ એવો આવે છે કે દરેક પ્રાણીઓ પોતાની જાતને બીજા પ્રાણી સાથે કમ્પેર કરવા માંડે છે.
they wished they had another abilities too. એટલે કે દરેક પ્રાણીઓને ઈચ્છા થઈ કે મારામાં બીજી એબિલિટી પણ હોવી જોઈએ બીજા પ્રાણીઓની જેમ. The wise old banyan tree called all the animals together and shared a valuable lesson. પણ જે આ બનિયન ટ્રી હતું એને બધા પ્રાણીઓની એક મીટિંગ બોલાવી અને એને એક મહત્વનો એને ઉપદેશ શીખવ્યો. He explained that each animal was unique. એને બધા પ્રાણીઓને ભેગા કરી અને સમજાવ્યું કે ભાઈ દરેક પ્રાણી છે એ ખાસ છે. And had something special to offer. અને દરેક પાસે કંઈક નવું આપવાની ક્ષમતા છે. The birds could sing beautifully. એટલે કે જેમ કે પક્ષી સુંદર મધુર અવાજમાં ગાઈ શકે છે. The rabbits were fast. એટલે કે રેબિટ્સ છે એ ઝડપથી દોડી શકે છે. And the squirrel were excellent climbers. એટલે કે સ્ક્વિરલ છે એટલે વૃક્ષ ઉપર ઝડપથી પોતે ચડી શકે છે. And the bees were hard working. અને જે માખીઓ છે એ સખત મહેનતુ હોય છે. The animals realized that their difference made the forest a diverse and wonderful place. દરેક પ્રાણીઓ આ જે બનિયન ટ્રીનો ઉપદેશ સાંભળે છે અને સમજી જાય છે કે આપણે દરેક અલગ છીએ અને દરેક ખાસ છીએ અને આપણા થકી જ આ જે ફોરેસ્ટ છે એ ભવ્ય લાગે છે. They understand that everyone's uniqueness added to beauty of their community. એટલે કે તેઓ એવું સમજ્યા કે દરેકમાં જે અલગતા છે એ જ આખી જે અલગતા છે એ એક આખી આપણી આ જે જંગલના પ્રાણીઓની કોમ્યુનિટી છે એની સુંદરતામાં વધારો કરે છે. From that day the animals embraced their individuality and learned to celebrate each other's strength. એટલે કે ત્યારથી દરેક પ્રાણીઓ છે એ પોતાની જે એબિલિટી હતી એના ઉપર એને ગર્વ થવા લાગે છે. એન્ડ લર્ન ટુ સેલિબ્રેટ ઇચ અધર સ્ટ્રેન્થ. અને દરેક એકબીજાની જે સ્ટ્રેન્થ હતી એને સેલિબ્રેટ કરવા લાગે છે એટલે કે એના વખાણ કરવા લાગે છે. They lived harmoniously and started appreciating one another. તેઓ બધા સાથે હળીમળીને રહેવા લાગે છે અને બધા એકબીજાના વખાણ કરે છે. Everyone is unique in their own way and that diversity make the world a better place. એટલે કે દરેકમાં કંઈ ખાસ આવડત હોય છે પોતાની અને તે જ જે વિવિધતાપણું છે એ આખી દુનિયાને એક સારું સ્થળ બનાવે છે. તો મોરલ છે એવરીવન ઇઝ યુનિક. તો મિત્રો આ જે સ્ટોરી છે એ સ્ટોરીનું આપણે શોર્ટ એનિમેશન દ્વારા સમજીએ. Everyone is unique. Introduction. Dear students, we are going to enjoy a story called Everyone is Unique, where forest animals learn to value their special abilities with help from a wise banyan tree. Once upon a time, there were different animals living together in a big forest. Each animal had its own unique ability. Those abilities made them special. There was a wise old banyan tree. He watched over the forest and appreciated the uniqueness of every animal. One day, the animals started comparing themselves to one another. They wished they had others' abilities too. The wise old banyan tree called all the animals together and shared a valuable lesson. He explained that each animal was unique and had something special to offer. The birds could sing beautifully. The rabbits were fast. The squirrels were excellent climbers. And the bees were hard-working. The animals realized that their differences made the forest a diverse and wonderful place. They understood that everyone's uniqueness added to the beauty of their community. From that day, the animals embraced their individuality and learned to celebrate each other's strengths. They lived harmoniously and started appreciating one another. Everyone is unique in their own way, and that diversity makes the world a better place. I hope all of you enjoyed the story Everyone is Unique. Now let's see next activity જેમાં સૂચના આપેલી છે રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ
with the opposite meaning from the bracket. એટલે કે અહીં 1 થી 5 સેન્ટેન્સ છે, એમાં દરેક સેન્ટેન્સમાં એક વર્ડ્સની નીચે અંડરલાઇનિંગ કરેલી છે. એ વર્ડ્સનો ઓપોઝિટ વર્ડ્સ આપણે ઉપરના જે કાઉન્સ આપેલા છે, કાઉન્સમાં જે વર્ડ્સ આપેલા છે એમાંથી આપણે સિલેક્ટ કરી શોધી અને એને રિપ્લેસ કરવાનો છે. જોઈએ નંબર 1, વી લર્ન સેમ સબ્જેક્ટ્સ ઇન ધ સ્કૂલ. આપણે શાળામાં સમાન વિષયનો જ અભ્યાસ કરીએ છીએ. સેમ એટલે સરખું, તો એનું ઓપોઝિટ થશે ડિફરન્ટ. તો સેન્ટેન્સ બનશે, આન્સરમાં જોઈએ નંબર 1, વી લર્ન ડિફરન્ટ સબ્જેક્ટ્સ ઇન ધ સ્કૂલ, એટલે કે આપણે શાળામાં અલગ અલગ વિષયોનો અભ્યાસ કરીએ છીએ. સેન્ટેન્સ નંબર 2, એવરી એનિમલ હેઝ કોમન સ્કિલ એન્ડ એબિલિટી. કોમન એટલે સમાન, તો એનું અલગ ઓપોઝિટ વર્ડ થશે યુનિક. તો સેન્ટેન્સ નંબર 2 થશે એવરી એનિમલ હેઝ યુનિક સ્કિલ્સ એન્ડ એબિલિટી, એટલે કે દરેક પ્રાણીઓમાં ખાસ કલા હોય છે, ખાસ આવડત હોય છે, ખાસ પ્રકારની ક્ષમતા હોય છે. નંબર 3, એવરી પાર્ટ ઓફ પ્લાન્ટ્સ ઇઝ વર્થલેસ, એટલે કે છોડના દરેક પાર્ટ્સ ઉપયોગ વગરના હોય છે, નકામા હોય છે. વર્થલેસ એટલે નકામું, જેનું ઓપોઝિટ વર્ડ થશે વેલ્યુબલ. તો સેન્ટેન્સ થશે નંબર 3, એવરી પાર્ટ ઓફ પ્લાન્ટ્સ ઇઝ વેલ્યુબલ, એટલે કે પ્લાન્ટ્સના દરેક પાર્ટ્સ છે એ કિંમતી હોય છે. નંબર 4, ધ ઈગલ હેઝ પુઅર આઈસાઇટ, એટલે કે બાજની દ્રષ્ટિ થોડીક ઓછી હોય છે, પુઅર હોય છે એટલે કે નબળી હોય છે. તો એનું ઓપોઝિટ વર્ડ થશે એક્સલન્ટ. તો નંબર 4 સેન્ટેન્સ, ચોથા નંબરનું વાક્ય બનશે ધ ઈગલ હેઝ એક્સલન્ટ આઈસાઇટ, એટલે કે બાજની નજર એકદમ તેજ હોય છે. નંબર 5, એન્ટ હેઝ લેઝી ક્રિએચર, એટલે કે કીડી છે તે આળસુ જંતુ છે. તો લેઝી એટલે કે આળસુ, તો હાર્ડવર્કિંગ એનો ઓપોઝિટ વર્ડ થશે એટલે કે મહેનતુ. તો સેન્ટેન્સ નંબર 5 થશે એન્ટ્સ આર હાર્ડવર્કિંગ ક્રિએચર્સ, એટલે કે કીડીઓ છે એ સખત મહેનતુ જીવ છે. તો મિત્રો આ રીતના તમારે વાક્ય વર્ડ્સને રિપ્લેસ કરી અને નવા સેન્ટેન્સ બનાવવાના છે. જોઈએ આપણે નેક્સ્ટ એક્ટિવિટી, જેમાં સૂચના આપેલી છે કમ્પ્લીટ ધ ટેબલ, એટલે કે અહીંયા આપણે આ ટેબલને પૂરું કરવાનું છે. કાઉન્સમાં વર્ડ્સ આપેલા છે ગુડ હેન્ડરાઇટિંગ, એટલે કે જેના હેન્ડરાઇટિંગ, જેના અક્ષરો સુંદર થતા હોય તે. જમ્પ હાઈ, એટલે કે જે ઊંચો કૂદકો મારી શકે છે તે. જમ્પ લોંગ, એટલે કે જે લાંબો કૂદકો મારી શકે છે તે. સિંગ બેટર, એટલે કે જે સારું ગાય છે. ટેક પાર્ટ ઇન ધ ઇલેક્યુશન કોમ્પિટિશન, એટલે કે વક્તૃત્વ સ્પર્ધામાં જે ભાગ લે છે તે. તો અહીંયા ટેબલ આપેલું છે, લેફ્ટ સાઈડ છે યોર ફ્રેન્ડ્સ નેમ્સ, અહીંયા તમારે મિત્રોના નામ લખતા જવાના છે અને તમારા જે મિત્રનું નામ લખો એની જે કંઈ પણ એબિલિટી હોય, સ્કિલ હોય, ક્વોલિટી હોય એને આપણે સામે એટલે કે રાઈટ સાઈડના બોક્સમાં લખતા જશું. તો સૌથી પહેલાં આપણે અહીંયા જયરાજ નામ લઈએ એક્ઝામ્પલ તરીકે. તમે તમારા મિત્રોના નામ લખી શકો અને એની સામે આપણે એની સ્કિલ અને ક્વોલિટી લખશું ગુડ હેન્ડરાઇટિંગ, એટલે કે જયરાજ કેન રાઇટ ગુડ જયરાજ હેન્ડરાઇટિંગ ઇઝ વેરી ગુડ. નાવ નંબર 2, રણજીત નામ લઈએ છીએ આપણે, ફ્રેન્ડ્સનું નામ, અને એની જે આપણે સ્કિલ અને ક્વોલિટીમાં લખીએ જમ્પ હાઈ, એટલે કે રણજીત છે તે ઊંચો કૂદકો મારી શકે છે. નેક્સ્ટ જોઈએ આપણે વિક્રમ, અને એની એબિલિટી આપણે લખશું જમ્પ લોંગ, એટલે કે વિક્રમ છે તે લાંબી કૂદ એટલે કે લાંબો કૂદકો મારી શકે છે. નેક્સ્ટ જોઈએ આપણે મિતાંગી, જેની સામે આપણે એની સ્કિલ લેશું સિંગ બેટર, એટલે કે સારું ગાઈ શકે છે. અને લાસ્ટ નવિતા, અને એના માટે આપણે સ્કિલ લેશું ટેક પાર્ટ ઇન ધ ઇલેક્યુશન કોમ્પિટિશન. તો મિત્રો આ રીતના તમે પણ તમારા ફ્રેન્ડ્સના નામ લખો અને એનામાં જે સ્કિલ હોય, ક્વોલિટી હોય એ ક્વોલિટી આપણે સામે લખતા જવાનું છે. આ આપણો યુનિટ 3 સ્ટ્રેન્થ ઓફ નેચરનો પાર્ટ 1 લિસનિંગ પાર્ટ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, અને જો કંઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ જરૂરથી કરજો. ફરી મળશું નેક્સ્ટ પાર્ટમાં, પાર્ટ નંબર 2માં.
જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.